આવડી લાંબી આવડમ ગેટથી નીકળવાનો કેરે ઓલો ભૂંડો આજે જાવ દે કાઈ ના થાય વોવા આવી ગયો વોવા હાલે મમ્મી નો ફોન આવે તો શું કહેશું? મમ્મી અમે નીકળી ગયા છીએ અમૃતસર કોઈ રિટર્ન में એટલા નહીં દીએ તો બાર બાય શું બેઠા છું ડાયરેક્ટ જેલ में ગણી ગયા તો ક્યાં ગયા તા બાપુજી? ખોઈ ગયા આ ભાભી મારા તરફ દી ગઈ આ જો અહીંયા મેકઅપ ક્યાં નાખે છે? સંસારમાં પડશે ખબર પડશે હા જો કંઈક લાગે છે. હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? તો ફાઇનલી મારી સાંજ થઈ છે. એકચ્યુઅલી હું છે ને અહીંયા લેપટોપ લઈને આવી છું તો આખો દિવસ એડિટિંગમાં ને એમાં જ જાય છે તો આવું બધું છે. અને દીપભાઈ ગાડી સાફ કરે છે. ગાડીની હાલત બહુ જ ખરાબ છે. અહીંયા ધૂળ અતિશય ઉડે છે કારણ કે ઉપર બધું ખુલ્લું છે. તું યાર હી કર ને તો કલાક કઢી છે ને હડા પણ નેરતા હડા ઈ મળી જગ્યાએ ઈ સ્ક્રેચ પાડ દો ને. સ્ક્રેચ તો ન પણ હું સાફ કરી ગાભા અહીંના ઈ શર્ટ જા બટન થી સ્ક્રેચ થી દો. બસ હીરો આવી ગયો. પાણી લેતા પપ્પાને ઓર્ડર જ હલાવતા આવડ્યો છે. આમ જોઈને બોલ રાજુ પપ્પા માટે એ બેબી રેડી? ધ્યાસ રેડી? કે હો તો બસ ભાઈ તો ગાડી બહાર કાઢી નહીં શકે એટલે વિનોદ મામા પાસે કઢાવશે. એ પાંચ બંધ કરી નાખો તો બસ વિનોદ મામા જેવી રીતે કાઢે છે ને એમ દીપ કાઢી શકે તો એ સર્ટિફાઈડ ડ્રાઈવર કહી શકાય. યસ, અત્યારે 6:30 થાય છે. પ્રીટી લેટ છે બટ ઇટ્સ ઓકે. આપણે લોકો જસ્ટ સાંતલપુરની વિઝિટમાં નીકળી છીએ એમને ચક્કર મારવા માટે બધા છોકરાઓને બધા. ઓ ધ્યાનથી નવી ગાડી લઈ લીધા એવી ડ્રાઈવર નથી. તાર પપ્પા એવી ડ્રાઈવર છે? હા તો આવડી મોટી ગાડી આવડી લાંબી આવડમ ગેટથી નીકળી એટલે ટર્નમાં નીકળી આવા એવી ડ્રાઈવર. સો યસ, મારા ખોરામાં આવી ગયો છે ધ્યાન્સ, અહીંયા દીપ અને પાછળ તો ફૂલ બચ્ચા પાર્ટી. બાકી મોઢું તો બતાવો બધાનું. હાય. ઓ જીત તો દેખાતો જ નથી. કેટલા 1 2 3 4 5 6 જણા આવ્યા છે. ઓહ માય ગોડ. ત્યાં હાય કે હાય. તો આપણે ક્યાં જઈએ છીએ? એમને રેલવે સ્ટેશન. ઓ અહીંયા ફૂલ ટ્રાફિક. ક્યાં લો રેલવે સ્ટેશન નથી આલું. ક્યાં કઈ સાઈડ હાલશું? જીતુની વાડી હે ઓ કોઈની વાડી એ ન જાઓ યાર. 6 લાઈન ચડીને હાલો 6 લાઈન ઉપર દોડાવી ગાડી 6 મજા ગઈ હે. બસ અહીંયા હેલ્પિંગ હેન્ડ બધા માણસો અહીંયા બહુ હેલ્પ કરે. ગામડામાં લોકો હોય ને હંમેશા હેલ્પ કરે ને શહેરના લોકો તો આમ જોવે ખાલી કે આ જોઈએ હાલો સ્ક્રેચ થાય છે કે સાચે ગજબ હોય. સ્ક્રેચ થાય એટલે પૈસા ઉઘરાવાના. ચડાવી કાઢ લે, ચડાવી નાખ ઉપર આમ સાઈડમાં. એક કામ કરો, હાલો ડ્રાઈવર દીપભાઈ પાછળ મોકલો. આ બધા ડ્રાઈવર આગળ અમે બે ડ્રાઈવર જ છીએ. નીકળવાનો કેરે ઓલો ભૂંડો આજે જાવ દે કાઈ ના થાય. દી તું નબળો પડસ ગામનો ડ્રાઈવર. ગામનો ડ્રાઈવ નહીં અહીંયા તો આખલા ને જોતા. આ જો તો અહીંયા અમે યો તારી ગાડી કાંઈ માં ગાડી આપણી એક જ ઓ છે. આ જો કસો અમારી કને જાણે કેમ 5 6 હોય. ઓલરેડી 6:40 થાય છે તો એવી જગ્યાએ આલીએ જ્યાં જરાક વાર ફ્રેશ થઈ શકે ને મજા આવે. કઈ અહીંયા એટલું તો કઈ ખાસ છે નહીં. ઘણો છે. તમે તો બસ અહીંયા ફાટક બંધ યાર. લેફ્ટ વાળો હાલો ને યાર. હસે ઘોડા. ઈ તો કોઈકને વાડી વીરપાલની વાડી એને પેલા પૂછો ખપશે. અરે યાર કોઈની વાડીમાં નહીં હાલી યાર. તો ઘોડા ક્યાં છે? વાડી સિવાય કોઈ ઘોડા રાખે? ગોગી વેળા કરે વાતો જેવી. સો યસ ગાઈસ, શું રોડ છે મસ્ત. સનસેટ ટાઈમ છે, હજી તો વાર છે સનસેટ ને. 6:42 થઈ છે. આઈ થિંક 7:30 આજુબાજુ તો સનસેટ થાય છે એટલે હજી તો ટાઈમ છે. વી હેવ ટાઈમ. અહીંયાથી અંદર લઈ લઈને 6 લાઈન ઉપર ચડાવીને દોડાવીએ થોડી ગાડી મજા આવશે. આ ગાડી દોડાવી જ છે યાર. ગાડી સરમાં કાંઈ ફરવા લાયક કયો કોઈને કઈ ખબર હોય તો આ તો વોવા આવી ગયો. વોવા મામા હાલે મને વોંધ લાગ્યું. વોંધ એટલે હું અહીંયા ક્યાં મોત આવશે. મને શું ખબર યાર. તો બસ હવે આ બધા મિત્રો કહે છે કે આપણે અમૃતસર બાજુ હાલી. અમૃતસર હાલો. અમૃતસર ને જામનગર પંજાબ જ જવાય ને જાતા હોય તો જામનગર અમૃતસર અહીંયાની ઉપર ચડાવવાનું યો. અહીંયાથી આમ ને અમૃતસર બાજુ ને આ બસ હાલો પંજાબ. મમ્મીનો ફોન આવે ને. પંજાબ જઈને જોઈ લે. મમ્મીનો ફોન આવે તો શું કહેશું? મમ્મી અમે નીકળી ગયા છીએ અમૃતસર તેડવા આવો હવે.
પછી ઉમાંથી કટબટ ક્યાં આવશે ને? હા આવે નહીં તો અમૃતસર બીજો શું આવે? તમને વાંધો છે આ જો અમૃતસર માટે. ઓહ વાવ યાર શું રોડ છે ગાઈસ. વાવ યાર શું રોડ છે. વાવ વ્યૂ જો વ્યૂ. લુક એટ ધીસ બ્યુટી. આ દીપ. કાઈ નહીં આવે જાવ દે. સો યસ ગાઈસ આપણે અમૃતસર થી રિટર્ન થઈ ગયા છીએ. 5 મિનિટમાં અમૃતસર પહોંચી ગયા અને પાછા આવી ગયા. શું કહો છો દીપભાઈ હવે ક્યાં હાલશું? ખોટા ટાઈમે નીકળ્યા છીએ આજે પણ અંધારો થવા ઉપર છે 6:55 થઈ. હજી તો ઘણી વાર છે. પાછળ સૂર્યની હાલત જો. હાલો હવે પાછળ નાસ્તા પણ ચાલુ થઈ ગયા છે. બધી મીઠા ભરેલી ગાડીઓ જાય છે ને આ પાણી છે ને એ મીઠો છે, પાણી નથી. આનામાંથી જો ટપકે છે ને. ફાટક પાસે જાય છે જરાક જોવા માટે. ઓહો વ્યૂ કેટલો મસ્ત છે યાર. નાઈસ. આ પટ્ટા ભાઈ જોરદાર. ઓ તો અહીંયાથી આ બધો મીઠો છે અહીંયા બાજુમાં ફેક્ટરી ને છે ત્યાં જશે અને પછી ત્યાંથી અલગ અલગ જગ્યાએ બધો. તો હું ભવ્યન દિવ્ય અમે ત્રણે એકવાર આ જગ્યા આવી ગયા છીએ. કૃપા આઈ થિંક નથી આવી તો બસ એને બતાવવા માટે જ આપણે લઈ જઈએ છીએ અને જોઈએ હવે એને ગમે છે કે નહીં. ધ્યાન રાખજો. સો યસ આ ગાઈસ જે છે ને એ પ્રવેશ પ્રતિબંધિત એરિયા છે, મતલબ કે એક્સેસ રેસ્ટ્રિક્ટેડ એરિયા. ગુડખર અભયારણ્ય. ઓ વાવ દીપડા ગુડખર અભયારણ્ય હોય. ઓય અમે તો અહીંયા એકવાર એમને આવ્યા હતા ત્યારે મને નથી લાગતો આ વાળો ફાટક ખોલે ઈ લોકો. એટલે ઘૂસી જાજો. સાચી વાત છે. અહીંયા તો બધા બચ્ચા પાર્ટીએ ખાવાનું હોય ચાલુ. વન્ય સંરક્ષણ સુધારા કોઈ રિટર્ન મે એટલા નહીં દીએ તો બાર શું બેઠા છું ડાયરેક્ટ જેલ મે ગણી ગયા. કરજો અહીંયા નીચે જ લે. નીચે લઈ લો ને. દીપ ને એ લોકો પોલીસ ને અહીંયા પૂછવા માટે ગયા હતા ને હવે જોઈએ શું કહે છે એ લોકો. શું કીધું શું? અરે 7 થી 7 ટાઈમ છે. અચ્છા તો હવે બીજી કોઈ જગ્યાએ હવે ઘરે જવા લેટ જોઈન છે ને. ઈ કરો ને. ના કેટલા વાગ્યા છે? 1 લગભગ વાગો છે. યસ 1 ને 2 થઈ છે અને બધા હવે અહીંયા ખરીદી માટે આવ્યા છે. આ પલાદ મામા બતાવે છે, બાકી પ્રીતિ મામી, હમીશા મામી, મમ્મી, પપ્પા, વિનોદ મામા, જીગર ને આ દિવ્ય, કૃપા. તો આ બેલા વિટા શું દે લેવાનો દે? ધ્યાન્સ તું શું કરસ? બંગડી પહેરસ? ક્યાં પહેરતો? ઓહો આ જો તો બે બંગડી પહેરે છે. ભાઈ તું કોના માટે બંગડી લેસ? કાલે સવારના આપણને લગભગ 4:30-5 વાગે નીકળવાનું છે. તો બસ ધ્યાની પણ આવી ગઈ અહીંયા. અરે કેમેરા ઉપર ક્યાં છાંટસ? ઓહો આંખમાં નાખી દઈશ તું તો. ક્યાં ગયા તારા બાપુજી? નકા તો તમે આઈસ્ક્રીમ ખાઈ લીધી એમ? તો આ પાર્ટી પ્લેટ એના જ છે કે શું? તમારા માટે રાખી નહીં તો ફ્રીજ છે આપણા ઘરે. આ ભાભી મારા તરફથી દે. બસ અહીંયા પપ્પા પણ એમના માટે બેલ્ટ નો જુગાડ કરે છે. જેક એન્ડ જોન્સ ના બેલ્ટ લે. જેક એન્ડ જોન્સ. બસ અમે હમણાં જ બારે ગયા હતા ને હું, પપ્પા અને બસ એક આપણા ફ્રેન્ડ, અમે 3 જણા જ ગયા હતા પાટણ માટે ને બસ ઈ કામ પણ આપણે પતી ગયું. તો અહીંયા હું ને મમ્મી પસંદ કરીએ છીએ કે ભાભીને કઈ આપવી, કારણ કે અહીંયા બહુ મસ્ત ઓપ્શન છે. મને એમ થાય છે હું લઈ લઉં મારા માટે, પણ મામા દેતા નથી. મામા તો દે છે પણ હું નથી લેતી. મામાના પૈસા. કૃપા પાસે અમે ઘણી પડી છે યાર. તો ગાઈઝ હવે છે ને અહીંયા બધું દીપ જોવે છે કે અમે લોકોએ બરાબર રીતે પસંદ કર્યું છે કે નથી કર્યું. એટલે હવે ભાઈ બધું હવે આમાં તને શું નથી ગમતું કેતું આવ? મને છે ને આ એક બટરફ્લાય થોડોક યાર ઠીકઠાક લાગે છે. આના બદલે આપણે બીજો કોઈ જોઈએ. અને આ શું છે? આ તો મસ્ત લાગશે. આ બધું જરાક છે ને આમ સારું લાગશે. આ જો અહીંયા મેકઅપ ક્યાં નાખસ? આ તો સાડી પિન ટાઈપ ની નથી લાગતી? ના માથામાં નાખવાની છે. વિનોદ મામા આને કઈ ખબર નથી પડતી, સમજાવું. સંસારમાં પડશે ખબર પડશે. સંસારમાં પડવાનો ટાઈમ આવી ગયો છે હવે. એક આપણે દુકાન ખોલી નાખીએ તો આ બધો આઈડિયા આવી જાય. અને પાછળ અહીંયા પપ્પા સ્પ્રે જોવે છે, મમ્મી ને પપ્પા. આ શું છે? ઈ પી ન જાય મથે મે વધે છે. આ દિવ્ય અહીંયા ડેમોન્સ્ટ્રેટર માટે રાખેલો માણસ છે. હવે આ ડાયરેક્ટ આ બધું થશે પેકિંગ ને પછી આખી બનશે ટોકરી. ઓકે તો બસ વિનોદ મામા હવે અહીંયા ચૂડો બનાવે છે અને આ ટાઈપની અહીંયા બંગડીઓ છે. બાકી વિનોદ મામા ચૂડા માસ્ટર છે, એમાં મિક્સ કરશે બધું. બસ અહીંયા આપણને બોટલ થી લઈને સ્પ્રે, પર્સ, સર્ફ એક્સલ
બાકી ડબલા ઘણી જ બધી વસ્તુ જે તમે માંગો એ બધી વસ્તુ મળી જાય. આ બધો આપણા પાસે સ્ટેશનરી પણ આવશે, બધા સ્કૂલ બેગ. યસ. આ શું છે? કયો છે? ઓહ વાહ. યસ, તો બસ આ ટાઈપનો અહીંયા ઘણો જ બધો છે. બાકી યસ તમે જોઈ શકો છો. અને શું થયો? તો જો તમને અહીંયા પણ આવવું હોય તો તમે વિશ્વાસ કટલેરી સાંતલપુરમાં આવી શકો છો. અને એનો એડ્રેસ સાંતલપુર પ્યોર ગામ, સાંતલપુર ગામમાં મેઇન બજારમાં વચ્ચે જ તમને દુકાન મળી જશે. અહીંયા પ્રીતિ મામી આ પ્લેટ્સ ને એ બધું પણ લઈ આવ્યા. વાવ યાર મસ્ત છે. તને બઈ કઈ એટલી જ બીજી ક્યાં પડી છે? હા હા બેટા ભાવેશ મેરા ભાઈ. આ શું મમરા બમરા બધું અહીંયા જ પાછળ લેપટોપ, અહીંયા મમરા, પાણી, મોબાઈલ, જલસા તો ભાઈને જ છે. અને બસ નાના પણ અહીંયા સુતા છે. હે બા બોલો. હે કદાચ ન આવ્યો છે ઘરે. સો યસ ગાઈઝ, અત્યારે 2:30 વાગે છે રાતના ને હવે અમે લોકો છે ને ભાભી માટે બધું આખું જે શગુન ને બધું લઈ જવાનું હોય ને સગાઈમાં, તો એ આખું રેડી કરીએ છીએ. ભલે હજી સગાઈને ટાઈમ છે બટ અત્યારથી જ બધું રેડી કરી લઈએ તો સારું રહે. અને મામાની કટલેરીની દુકાન છે તો આ બધું અહીંયા ચાલે છે. અહીંયા બધા મામી બેઠા છે, મમ્મી, ભાઈ, પપ્પા બારે છે, બધા 2:30 વાગે રાત્રે જાગે છે. ને અત્યારે જો એન્ડ યસ આ બધી ટ્રે છે કે કેમાં પેકિંગ કરવું, રેડ ને ગ્રીન ને બધા કલર્સ છે. તો એમાંથી આપણે એક સારો એવો ન્યુટ્રલ કલર ગોત્યો છે અને આ વાળી જે છે એ ટ્રે છે. અને બસ બધું પેકિંગ થાય છે. સાડીની ટ્રે થશે, કટલેરી એટલે આ બધી વસ્તુની ટ્રે થશે, પછી દાગીના હશે એની ટ્રે થશે, એટલે અલગ અલગ બહુ બધી ટ્રે થશે. તો આપણે ભુજ જઈને આ બધું કામ કરીને જવાનું છે. ભલે આપણે સાડીને બધું ભુજમાંથી લેશું બટ કટલેરી તો અહીંયાથી જ ડન કરવાનું. બસ હું મને જે પસંદ આવે છે ને એ પ્રમાણે હું આમાં એડ ઓન કરું છું. બાકી મમ્મી ને મામી ને મામા ને બધા ભેગા થઈને કાઢી લીધો. પછી આવીને મેં મારી રીતે નજર નાખી, જોઈ કે ભાઈ મને આમાં શું લાગે છે. એક બે વસ્તુ હતી, રૂમાલ નહીં ક્યાં ગયા? અચ્છા ઓકે. બસ તો આ રૂમાલ નહીં પછી મેં બદલાવ્યા થોડાક મારી રીતે એવું કર્યું મોડિફિકેશન. બાય ધ વે અત્યારે તેરસની સીઝન છે તો લગ્ન ગાળાનું બધું ચાલે છે. તો અહીંયા મામાના ઘરે ઘણી જ બધી વસ્તુઓ છે, ઘણું જ બધું છે. તમે અહીંયા આવશો ને તો હમણાં ફૂલ વેર વિકેર છે ને એની વચમાં આપણે આ બધું થાય છે. અને બેને મહાપુર કરે તો યાર. અને હમણાં 2:22 થઈ છે અને કાલે સવારના આપણે 5:30 કે એટલા વાગે જવાનું છે. યસ, અને તમે લોકોને એમ હશે કે ટ્રે બતાવી પણ અત્યારે આપણે લોકો આ બધું રિવીલ નહીં કરી શકીએ કારણ કે ઇફ અમે તમને બતાવી દઈશું તો સાથે ભાભી પણ જોઈ લેશે, તો એ જોઈ લે તો કાંઈ સરપ્રાઈઝ રહેશે જ નહીં. તો આ બધા કામમાં વિનોદ મામા ફૂલ એક્સપર્ટ છે. લગભગ એમને 25 થી 26 વર્ષનો અનુભવ છે. પલાદ મામાથી પણ વધારે અનુભવ એમને, રાજુ મામાથી પણ વધારે અનુભવ એમને. એટલે ઈ બધું કામ કરે ને એટલે ફૂલ હોવો જોઈએ. શું કામ કે ઈ બધાને ટ્રેન કરતા કરતા હવે થયા છે. પલાદ મામાને ટ્રેન કર્યો. તો અહીંયા કૃપા કહે છે કે દિવ્યા છે ને બહુ સગાઈનો શોખીન છે. છો શોખીન તો આની કરાવી દઈ ભેગા ભેગ. હે બોલ 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 જો સ્નેહ છે. કા ભાગે કા હવે તારો ફોન લઈશ દેખાડ દે. કા જો તારી મમ્મી તારી સામે જોઈ દે. હાલે જોવે મને. ઓ હા જો કંઈક લાગે છે, કંઈક લાગે છે, કંઈક લાગે છે. બતાવો તો બતાવો. સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં 9:30 વાગ્યા છે અને કાલે રાતના અમે આઈ થિંક 3:30 4:30 વાગે સૂતા. પ્લાન હતો કે આપણે સવારના વહેલો નીકળવાનો, લેટમાં લેટ 6 6:30, પણ તોય મોડો થઈ જ ગયો. અને બસ આપણો સામાન ને બધો અહીંયા પડ્યો છે, બધો થઈ ગયો પેકિંગ. આ બસ આટલા દાગીના છે આપણા. ને કૃપા બસ અહીંયા સૂતી છે, અહીંયા આપણી ગાડી. અને બસ અહીંયા પણ બધા ઉઠી ગયા. ધ્યાન, વિનોદ મામા, રાજુ. ઓહો ઈ તો ઉઠી ગયો. કેમ વહેલો ઉઠી ગયો? હે બરી રહ્યો? ઓહો અગરબત્તી અડી ગઈ. હે ઓ દુખે છે? બહુ દુખે છે? દે દબાવું. બસ અહીંયા નાસ્તો પાણી ચાલુ છે. ઉપમા મોલા દૂધ વચ્છડ ને રકાબી મેં. તો બસ દિવ્યભાઈ ઉપર સૂતા હતા. અને આ ભાઈ ગુડ મોર્નિંગ ગાંઠિયા. હાલો તડકો નથી આવતો? જો તો 9 વાગી ગયા છે. ઉઠવેલો
અમને પણ વિચાર હતો કે યાર આ વખતે અગાસી ઉપર શું પણ મેળ પડ્યો નહીં જરાય. હા બોલ. હે શું? અને આ ભાઈ પણ અહીંયા સુઈ ગયા. બસ બાકી આવો કંઈક નજારો છે અહીંયાથી સવારનો. પાછળ ટ્રેનનો અવાજ આવે છે. વાવ ફૂલ યાર. તમે ખાલી અગાસીની લેન્થ જોવો, એટલી મોટી અગાસી છે, એટલી મોટી અગાસી છે. તો એક ટાઈમ હતો કે અહીંયા આપણે બહુ એટલે બહુ જ પતંગ ઉડાડતા હતા. પછી અહીંયા વાંદરા ને ઈ પણ આવતા. હવે તો આઈ થિંક વાંદરા ને ઈ પણ નથી આવતા, લુપ્ત થતા જાય છે એ દિવસા દિવસ. ને આ ભાઈ પણ ઉઠી ગયા. હાલો હવે અમે નીકળી છીએ. થોડાક દિવસ મેં અદ્દાસી પાછા. બસ અહીંયા નાના ને ભવ્ય બને સુતા દો. બસ હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો, ઓલમોસ્ટ 9:30. ધ્યાની બેન પણ અહીંયા છે. બાય ધ્યાની, બાય. ભગવાનને દર્શન કરીને જઈએ. તો બસ હાલો, જવાનો ટાઈમ થઈ ગયો. હાલો બાય બાય. હાલો બોલો. તો બસ નીકળી ગયા છીએ. 9:35. સારો એવો લેટ થઈ ગયો છે. આપણે પહોંચતા આઈ થિંક 1 કે 2 વાગી જશે. 2 આરામથી વાગશે. સીટ બેલ્ટ પહેરો.